ઢાઢર નદીના કાંઠે વહીવટી તંત્રનો મેદાની મોરચો। ભારે વરસાદની આગાહી વચ્ચે મામલતદારથી ધારાસભ્ય સુધી મેદાનમાં નદી કાંઠાના ગામો પર ચાંપતી નજર। આમોદ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આમોદ તાલુકાનું વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ઢાઢર નદીના કાંઠે આવેલા ગામોમાં સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય મેદાનમાં ઉતરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। આમોદના મામલતદાર ડોક્ટર મયુર વડિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઢાઢર નદી કાંઠાના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી પણ અનેક ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો તેમજ જરૂરી માર્ગદર્શન અને સાવચેતી રાખવા અપીલ કરી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઢાઢર નદીમાં પાણીની આવક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, જેના પગલે નદી કાંઠાના ગામો તથા નીચાણવાળા વિસ્તારો પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ સ્થળોએ સતત મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સંભવિત પૂરની સ્થિતિમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે તો બીજી તરફ ઢાઢર નદીમાં વધતા પાણીની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આ વખતે તંત્રએ આફત આવ્યા બાદ નહીં પરંતુ સંભવિત આફત પહેલા જ મેદાનમાં ઉતરી સક્રિય કામગીરી શરૂ કરી છે। વહીવટી તંત્રને ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા નદી કાંઠાના ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આમ ભારે વરસાદની આગાહી વચ્ચે આમોદ તાલુકામાં તંત્ર સંપૂર્ણ સતર્ક અને એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। નમસ્તે। ભરૂચ જિલ્લામાં આગામી ભારે વરસાદની આગાહીના અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ સાથે આજરોજ વાડિયા ગામે ઢાઢર નદીની પરિસ્થિતિ અને સ્થાનિક લોકો સાથે આજની જે આગાહી છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતીના પગલાં ભરવા, કોઈ પણ નદીના નજીકના સ્થાને નીચાણવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી ઓવરટેપિંગ થાય છે રસ્તામાં ત્યાં કોઈ પણ નાગરિક અવર જવર બિનજરૂરી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી। સાથે સાથે આ જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા જે કંઈ પણ આગાહી આપવામાં આવે છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, ત્યારે આમોદ તાલુકા અને જંબુસર વિસ્તારમાં અમે સૌ કાર્યકર્તાઓ સાથે તેમજ આમોદના મામલતદાર શ્રી તેમજ ડેપ્યુટી ટીડીઓ તેમજ વાડિયા, રાણીપુરા અને બીજા આજુબાજુના જે ઢાઢર કાંઠાના જે ગામો છે એના સરપંચો સાથે તલાટીઓ સાથે આ વિસ્તારની મુલાકાત કરી આગમચેતી પગલાંના ભાગરૂપે આ વિસ્તારના જે લોકો છે, નાગરિકો છે એની સાથે મુલાકાત કરી અને જે કાંઈ જરૂરિયાત હશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બહુ વરસાદ થંભી જાય, બહુ પડે નહીં, સામાન્ય વરસાદ રહે, પણ છતાંય વરસાદ જો વધુ પડશે તો સરકાર દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને જે કાંઈ જરૂરિયાત પડશે એ અમે પૂરી કરીશું। અને અત્યારે આ વાડિયા ગામે અને ઢાઢર કિનારે અમે વિઝિટ કરી છે। પાણી ખૂબ ઓછું છે પણ છતાંય ઉપરવાસમાં જો વરસાદ પડે અને પાણી આવે તો એની આગમચેતીના ભાગરૂપે, એના પગલાંના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે અહીંયા ગામની વિઝિટ કરી છે અને ગામના લોકો સાથે મુલાકાત કરી અને જો જરૂર પડશે તો પાછા અમે ફરીવાર આ વિસ્તારમાં આવીને લોકોને જે કાંઈ મદદની જરૂર હશે એ કરીશું। અમારા આદરણીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સરકારના સૌ વિભાગના અધિકારીઓ અત્યારે ખૂબ જ 24 કલાક પોતપોતાના વિભાગમાં ડ્યુટી સંભાળી રહ્યા છે। તો આજે અમે આ વાડિયા ગામે અને આજુબાજુ ઢાઢરના વિસ્તારોની મુલાકાત કરી। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।